સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરમતી આકુળ અને વ્યાકળ સંગમ તીર્થ પર ભરાતો લોકમેળો ચિત્ર વિચિત્રની અનોખી પરંપરા। હોળીના તહેવાર પછીના પખવાડિયામાં જ્યારે ઉત્તર ગુજરાતની હવામાં કેસુડાની મહેક પ્રસરેલી હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે એક અનોખો મેળો ભરાયો છે। ચિત્ર વિચિત્રનો મેળો। આ મેળો તેની પૌરાણિક કથાઓ અને આદિવાસી સંસ્કૃતિના ધબકારાને કારણે સમગ્ર ભારતમાં જાણીતો છે। આ વર્ષે આ મેળો તારીખ 17 અને 18 માર્ચના 2026ના રોજ યોજાયો હતો। આ મેળાનું નામ મહાભારત કાળના રાજા શાંતનુના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પરથી પડ્યું છે। લોકવાયકા મુજબ અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના ત્રિવેણી સંગમ પર તેમણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું। આ પવિત્ર સ્થળે આજે પણ લોકો શ્રદ્ધાપૂર્વક પૂર્વજોનું તર્પણ કરવા આવે છે। મેળાની શરૂઆત ખૂબ જ ગંભીર અને ભાવુક હોય છે। આદિવાસી સમુદાયના લોકો પોતાના સ્વજનો જેઓ વિતેલા વર્ષમાં મૃત્યુ પામ્યા હોય તેમના અસ્થિઓનું આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરે છે। નદી કિનારે બેસી પૂર્વજોને યાદ કરી રડવાની પરંપરા મરશિયા આ મેળાને અન્ય મેળાઓ કરતાં અલગ પાડે છે। પૂર્વજોને અંજલિ આપ્યા બાદ આ મેળો રંગબેરંગી ઉત્સવમાં ફેરવાઈ જાય છે। આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત ઘરેણાં અને પોશાકમાં સજ્જ થઈને આવે છે। ઢોલ, શરણાઈ અને વાંસળીના સૂર પર ઝૂમતા યુવાનો મેળાની રોનક વધારે છે। માટીના વાસણોથી લઈ આધુનિક ચીજવસ્તુઓના સ્ટોલ્સ અહીં જોવા મળે છે। ગુણભાખરીનો આ મેળો ગુજરાતની એથનો ટુરિઝમ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે। અહીં માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ ઉમટી પડે છે। રિપોર્ટર સુરેશભાઈ ડાભી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।